જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. આજે હું આપની સામે માત્ર એક કથા લઈને નહીં, પરંતુ મહિમા અને દાસ ભાવની અનોખી ગાથા લઈને આવ્યો છું. હા, હું પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ. મિત્રો, એક સમય હતો જ્યારે હું ગણિત શાસ્ત્રનો વિદ્વાન, પ્રોફેસર, લેજિસ્લેટિવ કાઉન્સિલનો 12 વર્ષનો સભ્ય અને અમદાવાદ હિન્દુ મિશનનો પ્રમુખ હતો. દેશ સેવા, ફરજો, પ્રવાસો, આ બધામાં શરીર પ્રત્યે બેધ્યાન રહ્યો અને ડાયાબિટીસે મને એવી રીતે ઘેરી લીધો કે વર્ષ 1933માં હું મરણ પથારી પર આવી. હા, મરણ પથારી. તે વખતે મારું શરીર કંપતું, બોલી રટાપતી, કદમ પકડવાની શક્તિ પણ નહોતી. એવામાં મારા પુત્ર શાંતિલાલે વિનાયક રાય ત્રિવેદી દ્વારા શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા અને મારા માટે પ્રાર્થના કરી. અને પછી એક દિવસ શાસ્ત્રીજી મહારાજ સ્વયં પધાર્યા. તેમણે મને જોયો, મારા અંતરની શક્તિ જોઈ અને કહ્યું, તમે દેશ સેવા કરી છે, હવે સત્સંગ સેવા કરો તો મહારાજ સારું કરશે. અને તરત જ આજ્ઞા કરી, સંસ્કૃતમાં અક્ષર પુરુષોત્તમ ચરિત્ર રચવાનું. મારી અસમર્થતા છતાં મેં હા કરી અને એક ક્ષણે કૃપાનો ધોધ વરસ્યો. શરીર સુધર્યું, શક્તિ પરત આવી. પછી તો કલમ જાણે દિવ્ય શક્તિ ચલાવે. શ્લોકો વરસતા ગયા. જેમ જેમ શ્લોકો રચાતા ગયા તેમ તેમ હું શાસ્ત્રીજી મહારાજને વાંચીને સંભળાવતો. તેઓ તો આ સાંભળીને હરખાઈ ઉઠતા અને અંતે 10,786 શ્લોકોનો મહાગ્રંથ પૂર્ણ કર્યો. મિત્રો, સન 1936માં અમદાવાદમાં સત્સંગી જીવનનું ભવ્ય પારાયણ યોજાયું હતું. દર સાંજે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમના જ્ઞાન અને મહિમાની અદ્ભુત કથા કરતા અને હજારો હરિભક્તો એ દિવ્ય પ્રવચનોનો અમૃત રસ માણતા. એ જ દિવસોમાં અક્ષર પુરુષોત્તમ ચરિતમ ગ્રંથનું મારું કાર્ય પૂર્ણ થયું હતું. તેથી શાસ્ત્રીજી મહારાજે મને પ્રેમ ભરી આજ્ઞા કરી, મારી કથા પછી તમે અક્ષર પુરુષોત્તમ ચરિતમ ગ્રંથની કથા કરજો. હું તો સત્સંગમાં સાવ નવો અને ત્યાં ઉપસ્થિત સંતો હરિભક્તો જ્ઞાન, વિદ્વતા અને સમર્પણમાં મારાથી ઘણા આગળ. છતાં ગુરુ શાસ્ત્રીજી મહારાજની રીત જગત સે ન્યારી. અક્ષર પુરુષોત્તમના મારા જેવા એક સાવ નવા અને અજ્ઞા ઉપાસક માટે પણ તેઓની કેવી મહિમાની દ્રષ્ટિ. કોઈ પણ ભેદભાવ વગર દરેકને આગળ વધારવાની ખેવના. શાસ્ત્રીજી મહારાજ સભામાંથી વિદાય થઈ ઉતારે પધાર્યા અને હું એમની આજ્ઞા પ્રમાણે ઉત્સાહપૂર્વક કથા કરવા બેસી ગયો. અક્ષર પુરુષોત્તમના મહિમાની વાતો થવાની હતી એટલે હરિભક્તો પણ ઉમંગથી ગોઠવાઈ ગયા અને મેં કથા શરૂ કરી. પરંતુ થોડા સમય પછી મેં જોયું કે કેટલાક અગ્રગણ્ય હરિભક્તોના ચહેરા પર ઉત્સુકતાની જગ્યાએ નિરસતા દેખાવા લાગી. કેટલાકની આંખોમાં તો રોશની ઝાંખી પણ દેખાઈ. કથા પૂર્ણ થઈ. બધા હરિભક્તો ઉતારે દર્શન કરવા ગયા અને હું તો હજુ પણ શાસ્ત્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિના વિચારોમાં ખોવાયેલો હતો. એવા સમયમાં એક હરિભક્ત દોડતા આવ્યા અને મને કહે, જેઠાલાલ આજે તો ગજબ થઈ ગયો.
મેં કહ્યું, અરે શું ગજબ થયું? તો એ કહે કે આજે તમે શાસ્ત્રીજી મહારાજના આસન પર બેસીને કથા કરતા હતા ને, એ વાત ઘણા મોટેરા હરિભક્તોને ના ગમી, કારણ કે એમના આસન પર બેસવું એ આપણી મર્યાદા કે વિવેક ન કહેવાય. એટલે બધા શાસ્ત્રીજી મહારાજને તમારા વિશે ફરિયાદ કરી રહ્યા હતા. પણ મેં જોયું કે શાસ્ત્રીજી મહારાજ તો મંત્ર સ્મિત સાથે બધું સાંભળતા હતા. અને બધાની વાત પૂરી થતાં જ તેમણે એક જ વાક્યમાં બધું સમાધાન કરી દીધું. અરે એ વાક્યના એક શબ્દે મારા રૂવાડા ઊભા કરી દીધા. અને સૌ ત્યાં હરિભક્તો પણ એકદમ અવાક જ થઈ ગયા. મેં પૂછ્યું કે એવું તે શું કીધું સ્વામી? એને કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે અક્ષર પુરુષોત્તમની વાત તો કોઈ મારા માથા પર બેસીને કરે ને તો પણ ઓછું છે. મેં આ વાક્ય સાંભળ્યું કે તરત હું પણ સ્તબ્ધ થઈ ગયો અને ઊંડા વિચારમાં ઉતરી ગયો. ઓહ, સ્વયં શ્રીજી મહારાજે વચનામૃતમાં પાને પાને જે ગુણાતીત સંતનો મહિમા લખ્યો છે, એવા સર્વ જગતના આધારરૂપ અને મહાપ્રતાપી સંત પોતે હોવા છતાં અક્ષર પુરુષોત્તમની માત્ર વાત કરનારા મારા જેવા એક સામાન્ય વ્યક્તિ માટે આટલો બધો મહિમા અને દાસભાવ. तुलसीदासे लख्યું છે ને, तुलसी जिनके मुखन से भूले निकसे राम, ताके पग की पहनिया मेरे तन की जान. खरेखर શાસ્ત્રીજી મહારાજ માટે તો અક્ષર પુરુષોત્તમના સાચા ઉપાસક અને તેની વાત કરનારનું સ્થાન પોતાના માથાના મુગટ સમાન હતું. મિત્રો, આ પ્રસંગ તો અહીં પૂરો થઈ ગયો, પણ સ્વામીનું આ વાક્ય મારા હૃદયમાં કાયમ માટે કંડારાઈ ગયું. અને હું પણ મનોમન એ જ પ્રાર્થના કરતો રહ્યો કે હું પણ સત્સંગમાં નિરંતર અક્ષર પુરુષોત્તમની વાત કરતો રહું અને અક્ષર પુરુષોત્તમના સાચા ઉપાસકોનો આવો મહિમા સમજી તેઓ પ્રત્યે દાસ ભાવ કેળવી શકે. જય